હવે બાદ રાજ્યના હવામાનને કરી લઈએ તો બંગાળની ખાડીમાં વાવાઝોડાના એંધાણ છે અને ગુજરાતમાં અસર થઈ શકે છે। હવામાન વિભાગે બંગાળની ખાડીમાં વાવાઝોડાની સંભાવના વ્યક્ત કરી। 5 દિવસ પછી બંગાળની ખાડીમાં સાયક્લોનિક સ્ટ્રોમની શક્યતા વર્તાઈ રહી છે। બંગાળની ખાડીમાં 22 મેએ લો પ્રેશર સર્જાઈ શકે છે। આ લો પ્રેશર 24 મે ડિપ્રેશનમાં ફેરવાઈ શકે। ડિપ્રેશનની અસર ગુજરાત અને મહારાષ્ટ્રના અમુક ભાગોમાં થઈ શકે। આગામી 27 મે આસપાસ ગુજરાત અને મહારાષ્ટ્રમાં ફરી કમોસમી વરસાદની આગાહી। देश में ચોમાસું બેસે તે પહેલા જ વધુ એક વખત વાવાઝોડાની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે, જેમાં આગામી દિવસોમાં બંગાળની ખાડીમાં એક જે પ્રેશર છે સિસ્ટમ છે તે એક્ટિવેટ થઈ શકે છે તે પ્રકારનું પણ એક અનુમાન છે તે અત્યારે લગાવવામાં આવી રહ્યું છે। આપ સીધા જ દ્રશ્યો જોઈ રહ્યા છો ખાનગી વેબસાઇટના કે જેમાં પણ એક બંગાળની ખાડીમાં જે સિસ્ટમ છે તે સક્રિય થઈ રહી હોવાનું જે પ્રમાણ છે તે મળી રહ્યું છે। અંદાજિત 22 મેની જે તારીખ છે તે આપવામાં આવી રહી છે, જેમાં ડિપ્રેશન જે પ્રકારની સિસ્ટમ છે તે સક્રિય થશે અને ધીરે ધીરે 24 તારીખ 25 મેની આસપાસ જે સતત જે સિસ્ટમ છે તે એક્ટિવ થઈને આગળ વધશે અને ભારતીય સીમા પર ટકરાય તે પ્રકારની પણ એક શક્યતાઓ છે તે હવામાન વિભાગ દ્વારા અને ખાનગી વેબસાઇટ છે તેના દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે। જે પ્રકારે 25 તારીખની વાત હોય, 25 તારીખે આ જે સિસ્ટમ છે તે વધુ સક્રિય થાય અને સક્રિય થયા બાદ સતત જે सीमावर्ती प्रदेशों है तेमां हिट थाय ते प्रकारनी पण एक शक्यताओ जोवाई रही है। अत्यारे तो भुवनेश्वर ओडिशा अने तेनी आसपासना विस्तारोमां तेनी असरो थाय ते प्रकारनुं पण अनुमान लगावाई रह्युं छे, परंतु ते तमामनी वच्चे वधु एक वखत वावाझोडानी असर गुजरात अने महाराष्ट्र सहितना राज्यों पर पड़शे ते प्रकारनुं पण एक अंदाजो छे ते लगाववामां आवी रह्यो छे। खास करीने सामान्य रीते गुजरातमां 15 जूननी आसपास जे ચોમાસાનો વરસાદ છે તે થતો હોય છે, પરંતુ વધુ એક વખત ચોમાસા પહેલા ભારત દેશમાં વાવાઝોડાનો ખતરો છે તે તોડાઈ રહ્યો છે અને તે જ ખતરાને લઈને ગુજરાત અને મહારાષ્ટ્રમાં પણ જે વરસાદ છે તેની શક્યતાઓ હાલ સેવાઈ રહી છે। કેમેરા પર્સન મનીષ ત્રિવેદી સાથે રોનક વર્મા, TV9 અમદાવાદ।